નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય મહામંડલેશ્વર કર્મયોગી સંજય ગિરિજી મહારાજ ગુરુ મહાયોગી પાયલોટ બાબાની આપના ઘર આશ્રમ અંબાધામ ખાતે ભૂ સમાધિ લોકોને સુખાકારી માટે લીધી હતી। આપના ઘર આશ્રમ વૃદ્ધાશ્રમ અને અંબાધામના મહંત પૂજ્ય યોગી निर्मलावन माताजी અને अपना घर आश्रमના અધ્યક્ષ વિરલ ચૌધરી તથા અરવિંદ બ્રહ્મભટ્ટના નિમંત્રણથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર સંજયગીરી મહારાજની તપસ્યાનો આજે ત્રીજો દિવસ છે। પૂજ્ય મહામંડલેશ્વર સંજયગીરીજી મહારાજ તેમના ગુરુ મહાયોગી પાયલોટ બાબાના આશીર્વાદથી અને કલાકો સુધી મૌન સાધના ધ્યાનમાં તપસ્યા કરતા હોય છે। હાલમાં 25 તારીખના રોજ 2 કલાક, 26એ 3 કલાક અને 27 તારીખે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એટલે કે 3 કલાક સુધીની તેમણે સમાધિ લીધી। પરમ પૂજ્ય મહામંડલેશ્વર સંજયગીરીજી મહારાજ હાલ अपना घर आश्रम सोमनाथ महादेव नक्षत्र वन नवग्रह देवताना सानिध्यમાં अपना घर आश्रम परिसરમાં તપસ્યા કરી રહ્યા છે। ओम नमः शिवाय। मारा पिता गुरुदेव महायोगी पायलट बाबाना चरणों में नतमस्तक। અત્રે ઉપસ્થિત સર્વ પવિત્ર આત્માઓ અને દ્રષ્ટા જે લોકો આ ચેનલના માધ્યમથી નિહાળી રહ્યા છે આ પ્રોગ્રામ, તે સર્વના પવિત્ર આત્માને મારા નમન છે। અત્રે સોમનાથ धाम, અંબાધામ, આપના ઘર વૃદ્ધાશ્રમના પાટાંગણમાં જેમના પ્રેરક શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ અને અધ્યક્ષ શ્રી વિરલભાઈ ચૌધરી તેમજ અંબાધામના મહંત શ્રીમતી નિર્મલાવાન માતાજી તેમજ રામચંદ્ર મહારાજ અને બીજા સર્વની ઉપસ્થિતિમાં છેલ્લા 3 દિવસથી ભૂ સમાધિનું કાર્યક્રમ થયો છે, જેમાં જન કલ્યાણ અને મારા પિતા ગુરુદેવ પાયલટ બાબાના વિશ્વ શાંતિ અભિયાનને આગળ વધારવા માટે આ ભૂ સમાધિ લઈ રહ્યો છું। ભૂ સમાધિનું જે આયોજન સર્વ આશ્રમના વ્યક્તિઓએ કર્યું અને મને જે આ સ્થાન પૂરું પાડી આપ્યું તે બદલ હું આશ્રમના કાર્યકર્તાઓ તેમજ જનતાનો આભારી છું। મારો આશય મારા ગુરુદેવ જે મહાયોગી પાયલટ બાબા મારા પિતા ગુરુદેવ જેઓ વિશ્વ શાંતિ અભિયાન માટે વિશ્વના ઓછામાં ઓછા 180 દેશોનો પ્રવાસ કર્યો હતો, તે જ વિશ્વ શાંતિ અભિયાનને આગળ વધારવા માટે આજે હું કટિબદ્ધ છું અને આ ભૂ સમાધિ લઉં છું વિશ્વ શાંતિના અભિયાન માટે। અસ્તુ। ઓમ નમઃ શિવાય। ભાયલી નજીક સમિયાલા નજીક વેસ્ટર્ન બાયપાસ રોડ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર એની બાજુમાં અપના ઘર આશ્રમ વૃદ્ધાશ્રમ, જ્યાં અંબાધામ, સોમનાથ ધામ અને નક્ષત્રવન નવગ્રહ મંદિર એના સાનિધ્યમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર કર્મયોગી સંજય ગિરિજી મહારાજ વિશ્વ કલ્યાણ અર્થે મહાયોગી પાયલોટ બાબાનું જે વિશ્વ કલ્યાણનું મિશન હતું એ મિશનને આગળ ધપાવવા માટે સમયે સમયે ભૂ સમાધિ લઈ રહ્યા છે। અહીંયા અપના ઘર આશ્રમમાં એ અત્યારે બિરાજમાન છે। સૌ છેલ્લા 1 સપ્તાહથી અનેક ભક્તો એમના દર્શન આશીર્વાદ લઈ રહ્યા છે અને આ ભૂ સમાધિ આજે 27 તારીખ સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આજે એમણે ભૂ સમાધિ લીધી હતી। સમાધિમાંથી બહાર આવ્યા અને સૌને એમણે આશીર્વાદ આપ્યા અને આ પરિસર ધન્ય થયું। આ ગોકુલપુરા ગ્રામ કહેવાય છે, વેસ્ટર્ન બાયપાસ રોડ, ભીમપુરા રોડ, સમિયાલા ભાયલી નજીક અપના ઘર આશ્રમ વૃદ્ધાશ્રમમાં પૂજ્ય મહારાજ શ્રી બિરાજમાન છે। દર્શન માટે આવી શકાય છે। આપનું નામ સર? મારું નામ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી સમુત્કર્ષ ફાઉન્ડેશન, અપના ઘર આશ્રમ અને અંબાધામ સંયોજક તરીકે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતનું કાર્ય સંભાળું છું। પરમ પૂજ્ય કર્મયોગી સંજયગીરી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકે પણ એ કાર્ય કરી રહ્યા છે। ઓમ નમો નારાયણ।